જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 14 આપણી પંચાયત. પ્રથમ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 1 ગ્રામ પંચાયત. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ ગ્રામ પંચાયત વિશે અભ્યાસ કરવો. પદ્ધતિ. આપણી પંચાયત. આપણા દેશમાં આપણું રાજ છે. આપણો દેશ આઝાદ થયો પછી આપણી સરકાર બની. સ્થાનિક વિસ્તારમાં લોકોના કામ સરળતાથી થઈ શકે તે માટે પંચાયતો અમલમાં આવી. આ નકશો શું દર્શાવે છે? આ નકશો અમદાવાદ જિલ્લાના તાલુકાની માહિતી દર્શાવે છે. અમદાવાદ જિલ્લામાં કેટલા તાલુકા છે? અમદાવાદ જિલ્લામાં 11 તાલુકા આવેલા છે. તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે? મારું ગામ સાણંદ તાલુકામાં આવેલું છે. તમારા તાલુકામાં આશરે કેટલા ગામો આવેલા છે? મારા તાલુકામાં કુલ 70 ગામો છે. આ બધા તાલુકાનું સંચાલન કોણ કરે છે? તાલુકાનું સંચાલન તાલુકા પંચાયત કરે છે અને તમામ તાલુકા પંચાયતોનું સંચાલન જિલ્લા પંચાયત કરે છે. પંચાયતી માળખા. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. આપણા દેશમાં પંચાયતી માળખું છે. આ માળખું 3 સ્તરનું છે, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સંસ્થાઓનો એમાં સમાવેશ થાય છે. નીચે ગ્રામ પંચાયતની વિગતનો ફક્ત નમૂનો આપેલ છે. વોર્ડ નંબર, ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ, સમાયેલા વિસ્તારના નામ. 1. પટેલ વિનોદભાઈ જે, પટેલવાસ, દરજીવાસ. 2. રબારી જયસિંહભાઈ વી, રબારીવાસ, ભરવાડવાસ. 3. ઠાકોર દશરથજી પી, ઠાકોરવાસ. 4. પ્રજાપતિ અમરતભાઈ એમ, પ્રજાપતિવાસ. 5. પરવીન બાનુ યુસુફ મિયા, મુસ્લિમવાસ. 6. ગોહિલ નવીનભાઈ, દરજીવાસ. 7. હુકમગીરી એસ ગોસ્વામી, સ્વામીવાસ. 8. લાભુબેન એ મકવાણા, પરમારવાસ. 9. નાયક સુરસંગજી એલ, નાયકવાસ. 10. જોશી નવીનભાઈ એમ, બ્રાહ્મણવાસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. ગ્રામ પંચાયત એ ગામડાનું કે ગામડાઓનું સમૂહમાં સંચાલન કરે છે. ગ્રામ પંચાયતમાં વહીવટી વડા તરીકે સરપંચ હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 2 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવા પંચાયતી માળખા વિશે જાણવું. પદ્ધતિ. તાલુકા જિલ્લા પંચાયત. પંચાયતી માળખા. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયત. ગામડાઓ માટે ગ્રામ પંચાયત અને શહેરના સંચાલન માટે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા કાર્ય કરે છે.
આ સંસ્થાઓ આપણા સૌ માટે ખૂબ જ ઉપયોગી છે. વહીવટ સારી રીતે ચાલે, લોકોના પ્રતિનિધિઓની મદદથી વધુ સારું કામ થાય, આ માટે વસ્તીને આધારે વિવિધ ભાગ પાડવામાં આવે છે. ગ્રામ પંચાયત એ ગામડાનું કે ગામડાઓનું સમૂહમાં સંચાલન કરે છે. ગ્રામ પંચાયતમાં વહીવટી વડા તરીકે સરપંચ હોય છે. તાલુકા પંચાયત. તાલુકા પંચાયતનું મુખ્ય કાર્ય ગ્રામ પંચાયતોના કાર્યો પર દેખરેખ રાખવાનું, તેને માર્ગદર્શન આપવાનું તેમજ તેના કાર્યોનું સંકલન કરવાનું છે. તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા સામાન્ય રીતે 15થી 50 હોય છે. તાલુકા પંચાયતના વડાને પ્રમુખ કહે છે. તાલુકા પંચાયતના મુખ્ય વહીવટી અધિકારી તાલુકા વિકાસ અધિકારીના નામે ઓળખાય છે. જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતનું મુખ્ય કાર્ય ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોના કામકાજ પર દેખરેખ રાખવાનું તેમજ તેમને માર્ગદર્શન આપવાનું તેમજ તેમના કાર્યોનું સંકલન કરવાનું છે. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા 30થી 35 જેટલી હોય છે. જિલ્લા પંચાયતના વડાને પણ પ્રમુખ કહે છે. જિલ્લા પંચાયતના મુખ્ય વહીવટી અધિકારી જિલ્લા વિકાસ અધિકારીના નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આપણા દેશમાં પંચાયતી માળખું છે જે 3 સ્તરનું છે, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. વહીવટ સારી રીતે ચાલે, લોકોના પ્રતિનિધિઓની મદદથી વધુ સારું કામ થાય, આ માટે વસ્તીને આધારે વિવિધ ભાગ પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નવી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 3: શાળા, વર્ગ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: શાળા પંચાયત, વર્ગ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ વિશે જાણવું. પદ્ધતિ: શાળા પંચાયત, વર્ગ પંચાયત. શાળાની વ્યવસ્થા જાળવવા શાળા વ્યવસ્થાપન સમિતિની રચના અને વર્ગની વ્યવસ્થા જાળવવા માટે વર્ગ પંચાયત સમિતિની રચના કરેલી હોય છે. ગામડાઓ માટે ગ્રામ પંચાયત અને શહેરના સંચાલન માટે નગરપાલિકા કાર્ય કરે છે. તેવી જ રીતે આપણી શાળામાં શાળા પંચાયત અને વર્ગ પંચાયત હોય છે. વર્ગમાં કે શાળામાં વિવિધ જવાબદારી નિભાવવા માટે પ્રતિનિધિ નિમાય છે. આમ જુદા જુદા મંત્રીઓ ચૂંટવામાં આવે છે. આમ તે પ્રતિનિધિ પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે અને તેના વિસ્તારના વિકાસ માટેના પ્રયત્ન કરે છે. ચાલો આપણે શાળા પંચાયત અને વર્ગ પંચાયત વિશે જાણીએ. શાળાની વ્યવસ્થા જાળવવા માટે શાળા પંચાયતની રચના કરવામાં આવે છે, જેમાં જવાબદારી નિભાવવા માટે મહામંત્રી, સફાઈ મંત્રી, સાંસ્કૃતિક મંત્રી, આરોગ્ય મંત્રી જેવા વિવિધ પ્રતિનિધિ નિમાય છે. મહામંત્રી મહેશકુમાર મેવાડા, સફાઈ મંત્રી સારિકાબહેન જૈન, આરોગ્ય મંત્રી રોહન ગોસ્વામી, સાંસ્કૃતિક મંત્રી જલ્પાબેન વાઘેલા. શાળા પંચાયત, વર્ગ પંચાયત. મહામંત્રી મહેશકુમાર મેવાડા, અલ્પેશ પટેલ. સફાઈ મંત્રી
सारिका बहन जैन, परवीन बानू मंसूरी, आरोग्य मंत्री रोहन गोस्वामी, सुरेश मकवाणा, सांस्कृतिक मंत्री જલ્પાબેન વાઘેલા, રોશની મહેતા. જે રીતે શાળામાં શાળા પંચાયત હોય છે તે રીતે વર્ગખંડમાં વર્ગ પંચાયત હોય છે, જેમાં તે વર્ગના વિદ્યાર્થીઓ પ્રતિનિધિ તરીકે નિમાય છે. અહીં નમૂનારૂપ માહિતી આપી છે. મહામંત્રી અલ્પેશ, સાંસ્કૃતિક મંત્રી પરવીન બાનુ, સફાઈ મંત્રી સુરેશ, આરોગ્ય મંત્રી રોશની. વર્ગમાં પણ જવાબદારી નિભાવવા માટે પ્રતિનિધિ નિમાય છે. આ માટે વર્ગખંડમાંથી જ જુદા જુદા મંત્રીઓ ચૂંટવામાં આવે છે. અહીં નમૂનારૂપ માહિતી આપી છે. શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી. ક્રમ, સભ્યનું નામ, હોદ્દો. 1. કેતનભાઈ વ્યાસ, અધ્યક્ષ. 2. રૂપેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ. 3. દીપિકાબેન મિસ્ત્રી, સંચાલક. 4. ધારાબેન રાવલ, શિક્ષણવિદ. 5. હિમ મિસ્ત્રી, શિક્ષણવિદ. 6. અલ્પેશ ગોસ્વામી, શિક્ષણવિદ. 7. પરિમલ દવે, સભ્ય સચિવ. 8. નિકુંજ સુથાર, સભ્ય. 9. મુકેશ મેવાડા, સભ્ય. 10. પૂર્ણેન્દુ મિશ્રા, સભ્ય. 11. ધવલ બલદાણિયા, સભ્ય. 12. ભાવેશ સાવલિયા, સભ્ય. 13. કુંજન ચોકસી, સભ્ય. નોંધ: અહીં ફક્ત નમૂનો આપ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની શાળાની માહિતી મેળવીને લખવી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આપણી શાળામાં વર્ગ પંચાયત અને શાળા પંચાયત હોય છે. શાળાની વ્યવસ્થા જાળવવા શાળા વ્યવસ્થાપન સમિતિની રચના અને વર્ગની વ્યવસ્થા જાળવવા માટે વર્ગ પંચાયત સમિતિની રચના કરેલી હોય છે.